તો ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ ગઈ 29/7 અને ગઈ 24 કલાકમાં 145 ગુજરાતના તાલુકાઓમાં વરસી ગયો વરસાદ. અને સિસ્ટમ જે છે તે હાલમાં મધ્યપ્રદેશ ઉપર સ્થિર છે, જેને લાગુ ભારતના તેમજ મધ્ય ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અને આવતા 2 દિવસમાં સિસ્ટમ ઉત્તર બાજુ જઈ રહી છે, તેનો છેડો ડ્રમ્પ લંબાઈને આવી રહ્યું છે ગુજરાત ઉપર, અને ભેજનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. તો છૂટાછવાયા રેડા ઝાપટા પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડી શકે વરસાદ, બાકી શક્યતા કાંઈ છે નહીં. અને 1 થી 2 તારીખમાં સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન પાછું ગુજરાત ઉપર આવે તેવી એક શક્યતા દેખાય છે. તો રાજસ્થાન અને તેને લાગુ ગુજરાતના વિસ્તારો જે છે, રેડા ઝાપટા, ભારે રેડા ઝાપટા આવી શકે એવું દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, જ્યાં વરસાદનું પ્રમાણ આ વર્ષે નબળું જોવા મળ્યું, આ સિસ્ટમ યુટર્ન લે અને અરબી સમુદ્ર જો સાથ આપે તો આ એરિયામાં ખેડૂત મિત્રોને પાણી પાવાની ફરજ ન